લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતની હાઈ પ્રોફાઇલ ગણાતી પોર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પક્ષ દ્વારા અંકિતા પરમારના નામ ઉપર મહર મારવામાં આવતાની સાથે જ સંગઠનમાં ભડકો થયો છે અને આંતરિક જૂથબંધી સપાટી ઉપર આવી ગઈ છે। ટિકિટ વિતરણમાં પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે નારાજ થયેલા અન્ય દાવેદારોએ મોરચો માંડ્યો છે, જેના કારણે આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે। આ વિવાદમાં સૌથી ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે મજબૂત દાવેદાર ગણાતા નયનાબેન પરમારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સામે આર્થિક વ્યવહારોના ગંભીર આક્ષેપો કર્યા હતા। નયનાબેને આક્ષેપ કર્યો છે કે સક્ષમ કાર્યકરોને પડતા મૂકીને માત્ર નાણાકીય લેવડદેવડના આધારે અંકિતા પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તેમણે જાહેર કર્યું છે કે ફોર્મ ભરતી વખતે તેઓ આક્ષેપોના નક્કર પુરાવો પણ રજૂ કરશે। સામાન્ય રીતે શિસ્તબદ્ધ ગણાતા ભાજપાના માળખામાં જ્યારે આવા કેશ ફોર ટિકિટ જેવા આક્ષેપો થાય છે ત્યારે પક્ષની છબી ખરડાતી હોય છે અને પોર બેઠક પર અત્યારે આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે। પક્ષના પાયાના કાર્યકર્તાઓનો પક્ષ લેતા નયનાબેન પરમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે અપક્ષ તરીકે ચૂંટણી લડશે। તેમણે સોશિયલ મીડિયા અને રીલ લાઈફના દેખાડા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વાસ્તવિકતા અને રીલ લાઈફમાં ઘણો તફાવત હોય છે, જે કદાચ પક્ષના હાઈકમાન્ડ પારખી શકતા નથી। જોકે તેમને પક્ષ સામે બગાવત કરવા છતાં પોતાની વિચારધારા ભાજપાની જ રહેશે તેવું જણાવીને કાર્યકરોની લાગણી જીતવાનો પ્રયાસ કર્યો છે। વડોદરા જિલ્લા ભાજપમાં સર્જાયેલી આ ખેંચતાણ આગામી દિવસોમાં અન્ય બેઠક પર કેવી અસર કરે છે તે હવે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો પોર બેઠકનું સમીકરણ ત્રિપાંખિયા જંગ તરફ હટાઈ રહ્યું હોય તેવું જણાય છે। સંગઠન દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધરવામાં આવે તે પહેલા જ નારાજ કાર્યકરોએ ગ્રામ્યજનોના સમર્થન સાથે લડત તેજ કરી દીધી છે। હું આજે નારાજ છું, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં મને આશા હતી કે મને ટિકિટ મળશે, પરંતુ અંકિતાબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે। તેઓ પહેલા તાલુકા પંચાયતમાં ઇટોલા સીટ પરથી જીત્યા હતા, ત્યારબાદ તાલુકા પ્રમુખ બન્યા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના ઉપાધ્યક્ષ બન્યા, એટલે બધા હોદ્દા એમને જ મળે છે। જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે એકને એક હોદ્દો દરેક વ્યક્તિને આપવાનો નથી, મતલબ કે નવો ચહેરો લાવવાનો છે, યુવાનોને તક આપવાની છે। તો આ આવું કેમ એકને એક હોદ્દો એક જ વ્યક્તિને કેમ મળે છે? મને લાગે છે કે પૈસાની લેતી દેતીમાં કંઈક રંધાયું હોય એવું લાગે છે। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ વટ્ટા, જે નેતાથી ઓળખાય છે, એમને ધારદાર રજૂઆત કરી તમારી ટિકિટ માટે। શું કારણ, કયા કારણસર આજે ચાલુ ધારાસભ્યનું પણ કંઈ ચાલ્યું નહીં? શું પાવર કામ કરી ગયો? અમારા ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટાએ અમારા માટે ઘણી મહેનત કરી છે, પરંતુ આ અંકિતાબેનનું કંઈક પૈસાની લેતી દેતી કે એવું કંઈક હશે એવું મને શંકા છે। એના કારણે કદાચ આ બની શક્યું છે। હવે એમને 3 વર્ષ પ્રમુખ રહ્યા છે, ઇટોલા સદસ્ય રહી ચૂક્યા, ચાપડ ગામમાં પોર જિલ્લા પંચાયતમાં આવે, કેવું લાગે છે કે આવનાર દિવસોમાં તો વિકાસ કર્યો તમને દેખાય જ છે? કોનો વિકાસ થયો? એમનો પોતાનો જ વિકાસ દેખાય છે, બીજો કોઈ વિકાસ દેખાતો નથી। અને હવે ફરી જીતશે તો? મને નથી લાગતું કે બધા એમને આ વખતે કદાચ એ જીતી જાય। હવે આ 5 વર્ષ તમારા ઘરવાળા સરપંચ રહ્યા છે, તમે અપક્ષ ઉમેદવારી નોંધાવો છો એની સામે, તો એ બેન ભાજપમાંથી આવે છે, તો આજે તો તમે અપક્ષ નોંધાવો ઉમેદવારી, તો તમારે ગામમાંથી કે ગમે તેથી સપોર્ટ? અમે અમારા ગામના આગેવાનો અને ગામના બધા લોકો, યુવાનો બધા સાથે ચર્ચા કરીને પછી જ આ અપક્ષમાં જોડાવા માટે વિચાર કર્યો છે। અમે કોઈ પાર્ટીમાં નથી જોડાયા, પણ અમે અપક્ષ રીતે પોતાના એના પર લડવા માંગીએ છીએ। તમારા મિસ્ટર તો શૈલેષભાઈના ખાસ એમનું પ્રેશર આવશે કે ઉમેદવારી ખેંચી લો, તો શું? અમારા ધારાસભ્ય સારા છે, પણ એમનું મને નથી લાગતું કે આ રીતે પ્રેશર કરે। અમે કોઈ પાર્ટીમાં જોડાયા નથી, એટલે એ રીતે કોઈ પ્રેશર કરે એવું મને નથી લાગતું। અંકિતાબેને વિકાસ કર્યો, 5 વર્ષ, 3 વર્ષ તાલુકામાં રહ્યા, પ્રમુખ રહ્યા, કેવું લાગે? વિકાસ કર્યો લાગે છે તમને? મને તો નથી દેખાતો વિકાસ, અને જનતામાં બી એ ખાલી સોશિયલ મીડિયામાં આગળ છે, વિડીયો બનાવવા અને આમાં, બાકી એમનો કોઈ વિકાસ દેખાયો લોકોમાં બી આ ચર્ચા ચાલે છે, કોઈ વિકાસ એમને કર્યો નથી, ફક્ત પોતાનો જ વિકાસ કર્યો છે। તો આવનાર દિવસોમાં ચૂંટણી છે હવે, તો કઈ દિશામાં તમારું પગલું રહેશે હવે? કે શું અપેક્ષા લઈને જશો પ્રજા માટે? મેં અત્યાર સુધી મેં અને મારા હસબન્ડ બંને અમે કામ કર્યું છે લોકો માટે, એટલે અમને પ્રજા પર વિશ્વાસ છે
કે તેઓ અમને આગળ જીતાડશે અને જંગી બહુમતીથી અમારો જીત થશે. આ હતા નૈનાબેન પરમાર. એમનું કેવું છે કે અંકિતાબેન જે પરમાર છે એમનો સીધે સીધો એવો આક્ષેપ છે કે પૈસાની લેતી દેતી બાબતમાં કઈ આ પોર જિલ્લા પંચાયતમાં નોંધાયું હોય એવો સીધો એમનો આક્ષેપ છે. પોરથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા.